દાદા દાદી કે પપ્પા ભાઈ કાકા કે અમારો છોકરો 12 દીકરી આ બધાનું ભેગું છે. હાથ દીવા અલગ અલગ કરવાના, 5 દીવા અલગ અલગ કરવાના. તો આ ઉપાય બતાવું છું કે એક જ દીવાનું ચમનું થાય. જો હાચા હૃદય ને હાચા વિશ્વાસથી છે ને, એક શ્રદ્ધા અને વિશ્વાસ તમારા પિતૃઓના નામથી હોય અને મારી વાતનો પૂરેપૂરો 100% ભરોસો હોય ને એના મારો સમાધાન લાગશે, નકર લાગશે નહીં. તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માંગતા હોય તો એક પિતૃદેવના નામથી એક દીવો ઊભી વાટનો કરી જોજો. સફેદ કાપડ પાટલી પર પાથરી 5 ચોલ્લા કરી અને કંકુ ચોખાથી વધાઈ ફૂલો બૂલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી અને એક ઊભી વાટનો દીવો કરી અને પિતૃદેવના નામથી ચાલુ કરજો. અને પિતૃદેવના નામથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય, પૂજન જે પૂજામાં વાપરે ને નિમિત્ત બનાવે, એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે, તેવી રીતે તમારા પિતૃઓના નામથી તમારા દાદાના નામથી એક સોપારી, બીજી તમારા પપ્પા હોય તો એમના નામથી એક સોપારી, બીજું તમારો કોઈ નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો તો એના નામની સોપારી. એમ કરી આ ત્રણેયની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે. શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતીક માટે, તો સોપારી મૂકો, પણ સોપારીને હાચવવાની અને એની પર એક વિશ્વાસ રાખવાનો કે આ મારા પિતૃદેવ છે, આમાં મારા દાદા બેઠા છે, આમાં મારા પપ્પા બેઠા છે, કે આમાં મારો કોઈ દીકરો નાનો બેઠો છે, કે આમાં કાકા છે. એ રીતે જો એને બેહાડી અને કુલેર કે પછી ઠોઠા તમારે જે હાલવું હોય, વ્યવહારમાં એટલું મહત્વ નહીં હોતું, તમે જે હાલો એ સ્વીકારે. પણ